નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આજે તારીખ છે 1 માર્ચ 2026 અને નવા મહિનાની નવી શરૂઆત અને આજનો દિવસ છે રવિવાર. હિન્દુ પંચાંગ અનુસાર આજે ત્રયોદશી તિથિ છે, એટલે કે મિત્રો વાત કરીએ તો ફાગણ સુદ 13. ચાલો મિત્રો શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચાર સાથે, જ્યાં તમને મળશે દેશ વિદેશની તમામ મોટી અને મહત્વપૂર્ણ ખબર. તો મિત્રો આજનો દિવસ છે 1 માર્ચનો દિવસ વિશ્વ નાગરિક સુરક્ષા દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસનો હેતુ છે આપત્તિ સમયે નાગરિકોને કેવી રીતે સુરક્ષિત રાખવા અને તેની જાગૃતિ પણ આપવામાં આવે છે. બીજી તરફ વાત કરીએ, આજથી અનેક નિયમોમાં બદલાવ થયો છે. આ સવારથી જ દેશભરમાં ઘણા નિયમો લાગુ થયા છે, જેની અસર સીધી તમારા અને અમારા ખિસ્સા પર પડવાની છે. સૌથી પહેલો નિયમ છે સિમ કાર્ડનો નિયમ. હવે વોટ્સઅપ, ટેલિગ્રામ જેવી કોઈ પણ મેસેજિંગ એપ રજિસ્ટર્ડ સિમ કાર્ડ અંદર વિના ચાલશે નહીં. બીજા નંબરમાં વાત કરીએ ટ્રેન ટિકિટ બુકિંગને લઈને અપડેટ. આજથી ETS એપ્લિકેશન બંધ કરી દેવામાં આવી છે, જેની જગ્યાએ હવે નવું એક રેલ ઓન એપ્લિકેશન, જ્યાંથી જનરલ અને પ્લેટફોર્મ ટિકિટ સહિત તમામ સેવાઓ મળશે. LPG ગેસ સિલિન્ડર દર મહિને 1લી તારીખે જેવું થાય છે, આજથી ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ફેરફાર થયો છે. હવે મિત્રો UPI ને લઈને એક મોટું અપડેટ મળ્યું છે. મોટા ટ્રાન્ઝેક્શન માટે હવે ફક્ત પિન નહીં પરંતુ બાયોમેટ્રિક અથવા મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશન ફરજિયાત બન્યું છે. બેંક બેલેન્સને લઈને એક મહત્વનો નિયમ છે. કેટલાક સરકારી બેંકમાં એવરેજ મંથલી બેલેન્સ મુજબ મિનિમમ બેલેન્સ રાખવો ફરજિયાત કર્યો છે. હિમાચલ પ્રદેશમાં EPL રેશન કાર્ડ ધારકો માટે એક નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. સામાજિક સુરક્ષા અને પેન્શન અંગે સરકારના મોટો નિર્ણય છે. તો મિત્રો બીજી તરફ વાત કરીએ ગુજરાતને લઈને હેડલાઇન્સ. તો માર્ચ મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં હવામાન બદલાય, અનેક વિસ્તારોમાં ઠંડક ઘટી છે. રાજ્યમાં પરીક્ષાનો માહોલ વચ્ચે વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં એક ગુજરાતી વિડીયો ટ્રેન્ડમાં લાખો વ્યૂઝ સાથે વાયરલ થયો છે. શહેરોમાં ટ્રાફિકના નિયમો અંગે કડક કાર્યવાહી, દંડની ચર્ચા તેજ બની છે. ખેતી ક્ષેત્રે નવી યોજનાઓની ચર્ચા, ખેડૂતો માટે આશાનું કિરણ. શેરબજારમાં પણ ઉતાર ચઢાવ, રોકાણકારો સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. પ્રવાસ સ્થળોમાં વીકએન્ડની ભીડ, હોટલ બુકિંગમાં વધ્યું છે. આરોગ્ય વિભાગ તરફથી મોસમની બીમારીઓ અંગેની એલર્ટ કરવામાં આવ્યા છે. યુવાનોમાં નવી ટ્રેક ટ્રેન્ડ ચર્ચામાં AI વિષય બન્યો હોટ ટોપિક. તો મિત્રો આગળ વાત કરીએ સમાચારની. તો આજે નરેન્દ્ર મોદી તમિલનાડુ અને પોંડિચેરીના પ્રવાસે, જ્યાં તેઓ 7,000 કરોડથી વધુનો વિકાસ પ્રોજેક્ટ લોન્ચ કરશે. મધ્યપ્રદેશમાં આજથી છાત્ર લાયસન્સ માટે ફક્ત ઓનલાઈન અરજી માન્ય રહેશે. ચંદીગઢમાં પણ ઇન્ટરનેશનલ મેરાથોન સવારે 11 વાગ્યા સુધી કેટલીક રોડ બંધ રહેશે. હવે મિત્રો વાત કરીએ ઇન્ટરનેશનલ દેશ દુનિયાના સમાચારને. તો મિત્રો ઈરાન ઇઝરાયલ યુદ્ધના કારણે આખી દુનિયામાં તણાવ વધ્યો છે. ભારત સરકારે ભારતીય નાગરિકોને ખાડી દેશોના યાત્રા ટાળવાની એડવાઇઝરી જારી કરી છે. દુબઈ, કતાર, કુવૈત સહિત અનેક દેશોમાં પોતાનું એર સ્પેસ બંધ કર્યું છે. એર ઇન્ડિયા અને ઇન્ડિગોની મિડલ ઈસ્ટ ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી છે. દુનિયામાં સૌથી મોટું વ્યસ્ત એરપોર્ટ દુબઈ એરપોર્ટ પણ હાલમાં બંધ પડ્યું છે. બુર્જ ખલીફાના વિસ્તારમાં પણ હુમલાની માહિતી જાણવામાં આવી છે. આ યુદ્ધ ભારતીય તેલ સપ્લાય, પેટ્રોલ ડીઝલના ભાવ અને સોના ચાંદીના ભાવ પણ અસર કરી શકે છે. તો બીજી તરફ મિત્રો હોળીને લઈને એક માથાકૂટ ચાલી રહી છે. આ વર્ષે હોળીને લઈને ઘણી ગૂંચવણ જોવા મળી રહી છે. હોલિકા દહન 2 માર્ચે રાત્રે છે અને મિત્રો તમને જણાવી દઈએ કે ચંદ્રગ્રહણ 3 માર્ચ બપોરે 3 વાગ્યાથી 21 મિનિટથી લઈને સાંજે 6 વાગ્યાથી 47 મિનિટ સુધી રહેશે. અને જે ધૂળેટી ગણવામાં આવે છે તે મોટાભાગના પંડિતો અનુસાર 4 માર્ચે જાહેર કરવામાં આવી છે. બીજી તરફ વાત કરીએ, અમેરિકાના પેન્ટાગોન હવે OpenAI સાથે કામ કરશે. ઇલોન મસ્કનું કહેવું છે કે ભવિષ્યમાં રોબોટ્સ માણસોની જગ્યાએ કામ કરશે અને માનવ જીવન કામથી મુક્ત બનશે. બીજી તરફ વાત કરીએ હવામાન અપડેટ્સને લઈને. તો રાજસ્થાન, મધ્યપ્રદેશમાં તાપમાન 33 ડિગ્રીને પાર. હરિયાણામાં બુંદાબુંદીની શક્યતા. હિમાચલ, ઉત્તરાખંડ બરફવર્ષાની. અને મિત્રો બીજી વાત કરીએ તો 2 થી 4 માર્ચ દરમિયાન પશ્ચિમ વિક્ષોભ સક્રિય થઈ રહ્યો છે. અન્ય મહત્વપૂર્ણ સમાચારની એક ઝલક કરીએ તો કોણો નેશનલ પાર્કમાં નવા ચિત્તા છોડવામાં આવ્યા છે. કેરળમાં NPS બદલે ગેરંટીડ પેન્શન સ્કીમ ચાલુ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં હોળી પર ફ્રી ગેસ સિલિન્ડર છે. પંજાબમાં દેશનું પહેલું AI ટાવર બની રહ્યું છે. SBI બેંક, પોલીસ અને ફાર્માસિસ્ટ ભરતી અપડેટ કરવામાં આવી છે. હવે મિત્રો આ હતા આજના તમામ મોટા અને ઉપયોગી સમાચાર. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ એક નવી અપડેટ્સ, નવી માહિતી સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય કિસાન.